મિત્રો, ગુજરાતનું અનોખું એવું એક મંદિર કે જ્યાં રોજ સવાર અને સાંજ મંદિરના શિખર ઉપર આવી અને બેસે છે મોર અને કરે છે બે ટહુકા, પછી જ થાય છે આ ભગવાનની આરતી. નમસ્કાર મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારા બધાનું અમારા નવા એક ધાર્મિક વિડીયોમાં. મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લાની પંચાળની ધરા ઉપર મૂળી ગામની વચ્ચોવચ્ચ એક મંદિર આવેલું છે. એમાં જોનારને કશું અજીબો ગરીબ પ્રથમ નજરે તો ન જ જણાય, પણ જો તમારે કંઈક એક એવું આશ્ચર્ય જોવું હોય તો આ મંદિરમાં સવાર અને સાંજની આરતીના ટાણે રહેવું પડે છે હાજર. અને તમને અન્ય દેવાલયની જેમ પણ દેખાશે, પણ પહેલી વાર તો તમને તેમાં કંઈક અલગ લાગતું જ નથી. પરંતુ જો કંઈક તમારે નવી વાત અને નવું કંઈક જાણવું હોય તો પરોઢે અને સંધ્યા સમયે ત્યાં રોકાવું પડે છે ને આરતી ટાણે હાજરી આપવી પડે છે. મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામમાં આવેલું માંડવરાયજી દાદાના મંદિરે. અને આ મંદિરની ખાસિયત સદીઓથી ચાલી આવે છે અને દૂર દૂરથી લોકો આવી, ભક્તો આવી અને આ માંડવરાયજી દાદાના દર્શન કરી અને ધન્યતાનો અનુભવ કરે છે. અને અહીંની એક ખાસ વાત આપણે કરીએ તો રોજ સવાર અને સાંજના સમયે આરતીના સમયે એક મોર આવે છે અને શિખર ઉપર બેસી અને બે ટહુકા કરે છે. ત્યારબાદ જ આ મંદિરમાં માંડવરાયજી દાદાની આરતી થાય છે. મિત્રો, આગળ વાત કરીએ તો મૂળી જૂના વખતમાં એક નાનકડું રજવાડું હતું. તેની ગાદીએ પરમાર રાજાઓ શાસન કરતા હતા. એ વખતે મૂળીની ગાદી ઉપર 7મી પેઢીએ ચાંચોજી પરમાર નામના એક રાજા થઈ ગયા. અને એકવાર હળવદના રાજા કેસરજી અને ધ્રોલના રાજા ચાંચોજી બંને દ્વારકા ગયા. ત્યાં ગોમતીમાં સ્નાન કરીને ત્રણેય પોતાની મરજી મુજબ એક એક પ્રતિજ્ઞા લીધી. ચાંચોજી પરમારે પ્રતિજ્ઞા લીધી કે મારી પાસે આવીને જે કોઈ પણ વ્યક્તિ જે માંગે તે મારે આપવું. વખત જતાં ધ્રોલ રાજવીની અને હળવદના રાજાએ લીધેલી પ્રતિજ્ઞાઓ તૂટી ગઈ, પણ ચાંચોજી પરમારનું વ્રત અખંડ રહ્યું. આથી હળવદના રાજા કેસરજીને તેની ઈર્ષ્યા થઈ આવી અને તેણે ચાંચોજીની પ્રતિજ્ઞા ભંગ કરવા માટે પોતાના દશાંધી ચારણને કહ્યું. અને ઘણી આનાકાની પછી પણ ચારણ તૈયાર થયો. ચાંચોજીના દરબારમાં ચારણ આવ્યો અને એણે ચાંચોજી પાસે જીવતા સિંહના દાનની માગણી કરી. આખા ડાયરાઓ ચારણને આવું ના કરવા સમજાવ્યો, પણ ચારણ તો હઠ લઈને બેઠો હતો. મિત્રો, આગળ વાત કરીએ તો ચારણની માંગ પૂરી કરવાનું ચાંચોજીએ વચન આપ્યું હતું. પછી એમણે માંડવરાયજીના મંદિરે જઈ અને માંડવરાયજીને પોતાની આબરૂ રાખવા માટે પ્રાર્થના કરી. અને એવું કહેવાય છે કે બીજા દિવસે પાંચાળના ડુંગરના ગાળામાં બધા જ ત્યાં ગયા અને ભગવાન માંડવરાયજી ખુદ સાવજ બનીને આવ્યા. ચાંચોજી એને પકડીને ચારણ પાસે લાવ્યા, પણ ચારણ ક્યાં? ચારણે વાત તો સાવ ભૂલી જ ગયેલો કે સાવજનું દાન સ્વીકારવું કઈ રીતે. તેને હાથમાં પકડવો એ કાંઈ સહેલી વાત ન હતી. ચારણ પણ ત્યાંથી ભાગ્યો અને ભાગતા ભાગતા કહ્યું કે ચાંચોજી, તમે હવે આ સાવજને છોડી મૂકો, એટલે મેં માંગેલું દાન પહોંચી ગયું એમ સમજી જજો. ચાંચોજીએ સિંહને વંદન કરીને છોડી મૂક્યો અને ભગવાન માંડવરાયજીએ આ રીતે તેમની આબરૂ રાખી હતી. મિત્રો, આ મંદિરની આગળ વાત કરીએ તો આવા માંડવરાયજીનું મંદિર આજે પણ મૂળીની વચ્ચોવચ્ચ કેસરી ધજા ફરકાવતું ઊભું છે. આ મંદિરમાં સવાર અને સાંજ ભગવાન માંડવરાયની આરતી થાય છે અને એક મોર દુનિયાના કોઈ પણ અગોચર ખૂણેથી પ્રગટતો હોય એમ આવીને મંદિરની ટોચ ઉપરના ચોક્કસ એક સ્થળે બેસીને બે ટહુકા કરે અને ત્યારબાદ જ આરતીની શરૂઆત થાય છે. મિત્રો, આ વાતને સદીઓ અને વર્ષો થઈ ગયા તો આ ઘટનાક્રમમાં કદી ફેરફાર થયો નથી. મિત્રો, દરરોજના નિયમિત સમયે મોર ટહુકે છે અને ત્યારબાદ જ આરતી થાય છે. અને આરતી થયા બાદ ત્યાંથી મોર જતો રહે છે, પરંતુ ક્યાં જાય છે એ કોઈ જાણતું નથી. પણ એટલી વાત તો ચોક્કસ કે સાંજના સમયે મોર પાછો ચોક્કસ આવે છે
અને ચોક્કસ જ આવે છે, પછી ભલે પ્રખર ગરમી હોય કે ઠંડી હોય કે ગાજવીજ સાથેનો વરસાદ હોય, પરંતુ મોર આવ્યા વગર રહેતો નથી. આટલા દાયકાથી મોર એનો એ જ છે અને મોર પણ બદલાયો નથી. આવું અને ચમત્કારિક મંદિર ગુજરાતમાં લગભગ તમે ક્યાંય નહીં જોયું હોય. મિત્રો, આખરે દુનિયામાં એવી વસ્તુ અને એવી ઘટના અને એવા સ્થળનું અસ્તિત્વ હોય છે કે જે વિજ્ઞાનની સમજની સીમાડા બહારની વાત છે અને સામાન્ય માનવીની પણ સમજની બહારની વાત છે. મિત્રો, આપણે આ સુરેન્દ્રનગર જિલ્લાની પાંચાળની ધરા ઉપર મૂળી ગામમાં વચોવચ આવેલું આ માંડવરાયજી દાદાના મંદિરના દર્શન કર્યા અને એમનો ઇતિહાસ પણ જાણ્યો. અને એ વાત હકીકત છે કે મોર એક સવાર અને સાંજના સમયે ચોક્કસ આવે છે અને 2 ટહુકા કર્યા બાદ જ આરતી થાય છે. અને આરતી થયા બાદ મોર ત્યાંથી જતો રહે છે, પરંતુ ક્યાં જાય છે એ હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી. તો મિત્રો, આવા ઇતિહાસ સાથેનું મંદિર ગુજરાતમાં આવેલું છે. તો તમે પણ જો ક્યારે આ બાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં જતા હોય તો આ મૂળી ગામમાં આવેલું માંડવરાયજી દાદાના દર્શન કરવાનું ભૂલતા નહીં. અને જો તમારે ચોક્કસ મોરના દર્શન કરવા હોય તો સવારની આરતીમાં અને સાંજની આરતીમાં આપવી પડશે હાજરી. મિત્રો, આપણે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામમાં આવેલું માંડવરાયજી દાદાના મંદિરના દર્શન કર્યા અને એમનો ઇતિહાસ પણ જાણ્યો. તો મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, ખૂબ જ શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.